નમસ્કાર દોસ્તો, દુષ્યંતમ આયુર્વેદિકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું આપને માટે લાવી રહ્યો છું બહુ જ ખાસ પ્રકારની દવા જે આયુર્વેદિક છે, 100% નેચરલ છે। બીજી વસ્તુ કે વેટ લોસ માટેની આ દવા છે। વેટ લોસ એક એવી બીમારી છે કે જે લોકોને કામ કરવાની તકલીફ પડે છે, નવી નવી બીમારીઓને સામનો કરવો પડે છે, નવી નવી બીમારીઓ પેદા કરે છે। બીજી વસ્તુ કે વેટ લોસના કારણે ઘણી વખત ઘણી લેડીઝોને પ્રેગ્નન્સીમાં પણ પ્રોબ્લેમ આવે છે। તો આજે ચિંતા કરવાની જરૂર નથી। આપણી જે દવા છે મેડિસિન, એ દવા દુષ્યંતમ આયુર્વેદિક આપના માટે લાવ્યું છે કે જે આપને વેટ લોસની સાથે સાથે બીજી 8 થી 10 બીમારીઓને પણ દૂર કરે છે। દૂર એવી રીતે કરે છે કે જે જડ મૂળમાંથી, બરોબર। હવે બીજી વસ્તુ કે આપણી દવાની અંદર કોઈ પણ પ્રકારનું ડાયટિંગ નથી કરવાનું, કોઈ પણ પ્રકારની કસરત નથી કરવાની, કે ના તો તમારે કોઈ જ પણ પ્રકારની પરેજી રાખવાની નથી, બરોબર। હવે કઈ રીતના આપણું વજન ઉતારશે આપણી દવા, એના વિશે તમને વાત જણાવી દઉં થોડીક, બરોબર। આપણી જે દવા છે એ દવા તમારા બ્લડને પ્યુરિફાય કરે છે। બ્લડ પ્યુરિફાય મીન્સ કે તમારા બ્લડની અંદર જેટલો પણ કચરો હોય એ કચરાને સાફ કરે છે। હવે બ્લડથી શું શું પ્રોબ્લેમ થાય છે, તમે એવું વિચારતા હશો કે ભાઈ બ્લડની અંદર કચરો કેવી રીતે આવ્યો। જેમ કે આપણા ઘરની અંદર પાણીનું ફિલ્ટર હોય, તો એની અંદર પણ આપણે કચરો આવી જાય તો આપણે અમુક સમય જતાં એને આપણે ચેન્જ કરવું પડે છે। હવે આપણા બ્લડને તો આપણે ચેન્જ કરી નથી શકતા। લોકો એવું વિચારે કે ભાઈ બ્લડને ફિલ્ટર કઈ રીતે કરવાનું, તો બ્લડને ફિલ્ટર આયુર્વેદિક સિવાય કોઈ બીજો રસ્તો નથી, બરોબર। આપણા જે ગવઢિયા, આપણા જે બુઝુર્ગ હતા, એ લોકો જે આયુર્વેદિક અપનાવતા હતા અને એનું હેલ્ધી, એની જીવવાની ઉંમર તમે વિચારો, જુઓ અને પોતે માર્ક કરશો તો તમને ખબર પડશે કે ભાઈ આપણા ગવઢિયા કેટલા વર્ષ જીવ્યા, અને અત્યારે આપણો ખોરાક કેવો થઈ ગયો છે અને કેવી રીતે આપણે અત્યારે લોકો બહાર લારી ઉપર ને બધી જગ્યાએ જ નાસ્તો કરી લઈએ છે। તો એની અંદર આપણે એક એવું વસ્તુ વિચારો કે ભાઈ શું શું વસ્તુ એવી આવતી હશે કે જે ઘરની અંદર નથી બનતું, એવો ટેસ્ટ તમારા ઘરની અંદર નથી આવતો, બરોબર। તો એ એવું એક કેમિકલ આવે છે કે જે એનાથી તમને ટેસ્ટ પકડાય અને તમને લોકોને બહારનું ખાવાનું મજા જ આવ્યા રાખે। તો ખાવાનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ હવે જોડે જોડે આપણા શરીરનું પણ આપણે ધ્યાન રાખવાનું છે। તો શરીરનું ધ્યાન આપણે કઈ રીતે રાખશું, તો કે ભાઈ બ્લડને ફિલ્ટર કરી। બ્લડ ફિલ્ટર થવાથી તમને શ્વાસ ચડતો હોય, શ્વાસની અંદર તકલીફ આવતી હોય, ગોઠણના દર્દ હોય, કમરના દર્દ હોય, ઘણા બધા દર્દ થતા હોય, તો એ દર્દ બધા તમને શાનાથી આવે છે કે બ્લડને રિલેટેડ આવે છે। બ્લડની અંદર તમારા કચરો જામ થઈ જાય તો બ્લડની અંદર તમને માનો કે તમે એક દાખલા તરીકે લઈ લો કે ભાઈ ગોઠણ દુખે છે, કમર દુખે છે, બરોબર। તો હવે એ ગોઠણની અંદર તમને ત્યાં કેલ્શિયમ મળતું બંધ થાય, કચરો જામ થઈ ગયો છે તો ગોઠણ સુધી તમારું કેલ્શિયમ નથી પહોંચતું। કેલ્શિયમ ના પહોંચવાનું કારણ છે કચરો જામ થવો, કચરો જામ થાય એટલે ત્યાં તમને કેલ્શિયમ નથી મળતું। હવે કેલ્શિયમ નથી મળતું એટલે ડૉક્ટર પાસે આપણે જઈએ કે ભાઈ ગોઠણ દર્દ કરે છે, શું નહીં, બરાબર। ડૉક્ટર તમને એવું કહે કે ભાઈ કેલ્શિયમની ઉણપ છે, અથવા તો આપણે લોકો એવું વિચારી લઈએ છીએ કે ભાઈ હવે ઉંમર થઈ ગઈ। ખરેખર એવું નથી હોતું, ઉંમર નથી થતી, પણ માણસને અંદર કચરો જામ થઈ જાય લોહીની અંદર, તો લોહીની અંદર કચરો જે જામ થયો છે એને બહાર કાઢવો પડે અને એને સાફ કરવો પડે। લોહી પાતળું થશે તો કચરો સાફ થશે, લોહી પાતળું થઈ જશે તો બાકીની બધી બીમારી દૂર થશે। હવે આપણી દવા જે છે એ તમારા બ્લડને ફિલ્ટર કરશે। બ્લડ ફિલ્ટર થઈ જશે એટલે તમારા જેટલી પણ નળીઓ જામ થઈ ગઈ છે બધી ખુલ્લી જશે। જોડે જોડે શરીરની અંદરની ટોટલ ગરમીને બહાર ફેંકશે, જેટલી પણ ગરમી છે ગરમીને બહાર ફેંકશે। બ્લડ ફિલ્ટર થવાથી એક બીજો પણ ફાયદો તમને કહી દઉં। બીજો ફાયદો એ છે
કે તમને તમારા પીરિયડ્સને લઈને ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય, બરાબર. અમુક લોકોને પીરિયડ્સ 2-4 મહિને આવતું હોય, 2-3 મહિને આવતું હોય, અમુક લોકોને 2-4 દિવસ લેટ થતું હોય, પછી કે પીરિયડ્સ આવતું હોય ટાઈમ ટુ ટાઈમ આવે છે, પણ જેવું મેરેજ પહેલાં આવતું હતું એવું અત્યારે નથી આવતું, બરાબર. ઘાટું આવે છે. તો આ બધા પણ પ્રોબ્લેમ જ છે. પણ અત્યારની પબ્લિકે સ્વીકારી લીધું છે કે પીરિયડ્સ તો આવું તો ચાલ્યા જ કરે, બરાબર. તો ચાલ્યા નથી કરવાનું. આની અંદર તમારે શરીરની અંદર જે કાંઈ નાની નાની બીમારીઓ પેદા કરે છે એ આગળ જતાં કોઈ મોટું ભયંકર રૂપ ના લે, બરાબર. તમારા શરીરમાં ખાસ વજન વધવાનું મેઇન કારણ હોય બ્લડ. તમારા પીરિયડ્સ પ્રોબ્લેમ જો સોલ્વ નથી થતા, બરાબર છે, એટલા માટે તમારા શરીરનું વજન વધે છે, બરાબર. વજન વધવાનું મેઇન કારણ છે પીરિયડ્સ પ્રોબ્લેમ. પીરિયડ્સ પ્રોબ્લેમ તમારા બ્લડને ફિલ્ટર કરી નાખશે એટલે પીરિયડ્સ પ્રોબ્લેમ તમારું ઓટોમેટિક સોલ્વ થઈ જશે. બીજી વસ્તુ, ઘણા લોકો એવા પણ છે કે જેને પ્રેગ્નન્સી નથી રહેતી. પ્રેગ્નન્સીમાં ડૉક્ટરે એવું કીધું છે કે ભાઈ તમારું બેન વજન વધી ગયું છે, વજન ઉતારો, વધારે પડતું ઉતારવું પડશે, બરાબર. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરશું. આમ ને આમ કંઈ ને કંઈ બીજું અલગ અલગ વસ્તુ ગોળ ગોળ ઘુમાવીને તમને લોકોને દવાખાનાના ચક્કર મરેવા જ કરે છે, બરાબર. પછી છેલ્લે આવીને એવું કહી દે છે કે હવે તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, તમને ટેસ્ટ ટ્યુબ બેબી કરવી પડશે. હવે ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર કેટલો બધો ખર્ચો થતો હોય તમે જાણો જ છો. ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો. બીજી વસ્તુ કે 9 મહિના સુધી તમારે નેટ આરામ, કોઈ જ કામ નથી કરવાનું, કંઈ જ કરવાનું નહીં, નેટ આરામ કરવાનો, બરાબર. તો આ વસ્તુ શાના માટે છે? આ વસ્તુ તમે કરી શકો, કઈ રીતે કરી શકો? તો એનો પણ રસ્તો એક જ છે કે તમારા શરીરની અંદર પ્રેગ્નન્સી નથી રહેતી, તો એનો મતલબ એવો છે કે તમારું શરીરની અંદરની ગરમી વધારે પડતી છે. તો ગરમીને બહાર કાઢશો તો ઓટોમેટિક તમારા શરીરમાં પ્રેગ્નન્સી રહેશે, બરાબર. શરીરનું વજન તો ઉતરશે જ, એની જોડે જોડે શરીરની અંદરથી તમારી જે ગરમી છે એને પણ બહાર ફેંકશે. ગરમીને બહાર ફેંકી દેશે, બ્લડ તમારું ફિલ્ટર થઈ જશે. બ્લડ ફિલ્ટર થવાથી શ્વાસ ચડતો હોય, થાક લાગતો હોય, તમને ગભરામણ થતી હોય, આળસ આવતી હોય કામ કરવાની, આ બધી વસ્તુ તમારા બ્લડ રિલેટેડ છે. બ્લડ રિલેટેડ આ પ્રોબ્લેમને સોલ્વ કરવા જરૂરી છે, બરાબર. ત્યારે જ તમને કામ કરવાની મજા આવશે, ત્યારે જ તમને શ્વાસ નહીં ચડે, ત્યારે જ તમને પીરિયડ્સમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં થાય. હવે બીજી વસ્તુ કે તમે જે કાંઈ પણ રોજિંદા જીવનમાં જે કાંઈ પણ ખાઓ છો, જે કંઈ કોઈ વસ્તુ કરો છો, તમારા ખાણી પીણી ખોરાક હરેક વસ્તુ જે કંઈ કરો છો, તો એને તમારે દૂર કરવાની નથી, એનાથી તમારે દૂર ભાગવાનું નથી. કેમ? તો કે આજીવન જે માણસની ડાયટ કરવાની તાકાત હોય તો જ તમે ડાયટ પ્લાન ફોલો કરો, નકર ડાયટ પ્લાન ફોલો ના કરો. ડાયટ પ્લાન એક વસ્તુ એવી છે, તમે સાંભળ્યું હશે ઘણી વખત કે ભાઈ ડાયટ પ્લાન કરવાથી મારું વજન તો ઉતરી ગયું પણ ફરીથી 2 મહિના 4 મહિના પછી પાછું વધી ગયું. તો ડાયટ પ્લાન તમે ફોલો આજીવન કરી શકો તો જ ડાયટ પ્લાન તમે કરો, નકર ના કરો. ડાયટ પ્લાન આપણી દવાની અંદર છે જ નહીં. કેમ નથી? એટલે જ નથી કે ફરીથી વજન તમારું ગેઇન ના થાય, એટલા માટે આપણી દવાની અંદર ડાયટ પ્લાન નથી. હવે ડાયટ પ્લાન નથી. બીજી વસ્તુ કે એક્સરસાઇઝ નથી, બરાબર. આપણા બોલિવૂડ સેલિબ્રિટીઓ છે, ઘણા લોકો છે, તો એ લોકો શું કરે છે? ડાયટ પ્લાન ફોલો કરે છે. જેવી રીતે ડાયટ પ્લાન ફોલો કરે છે એ લોકોને પિક્ચરમાં બધી જગ્યાએ કામકાજ કરવાનું છે. ડાયટ પ્લાન ઉપર, એના બોડી ઉપર જ એ લોકોને કામ મળે છે. તો એ લોકોને ડાયટ પ્લાન ફોલો કરવું જરૂરી છે. તમને લોકોને ડાયટ પ્લાન ફોલો કરવાની કોઈ જરૂરિયાત નથી, કેમ કે તમે ડાયટ પ્લાન ફોલો કરી નહીં શકો. આખો મહિનો ડાયટ પ્લાન ફોલો કરશો, એક જ દિવસ તમે ખાલી ખાઈ લેશો, જમી લેશો, કોઈ બી વસ્તુ કરી લેશો, ઘરેથી બધા લોકો એવું કહેશે કે ચાલ્યા કરે, તો બધું ચાલે, આખો મહિનો તો આપણે કાંઈ ખાધું છે, એક વખત ખાઈ લઈએ. પણ નહીં, એવું નહીં થાય. એક વખત ખાવાથી આખા મહિનાની મહેનત ઉપર પાણી ફરી જશે. તો ડાયટ પ્લાન ફોલો ના કરો અને આપણી દવા અપનાવો. તમારી ડાયટ પ્લાનની પણ જરૂર નથી, એક્સરસાઇઝની પણ જરૂર નથી, અને અંદરના બોડીના સેલ્સને પૂરા
ઓગાળીને બહાર ફેંકશે. વજનથી તમારા શરીરની અંદર જેટલી પણ બીમારી પેદા કરે છે, કબજિયાત થાય છે, કબજિયાત પણ એક મોટી એવી બીમારી છે કે જે અલગ અલગ પ્રકારની બીમારીઓ પેદા કરે છે. તમને હરેક પ્રકારની મોટી બીમારી ન તે નવી બીમારીઓ પેદા કરે શરીરની અંદર. હવે બીમારીને દૂર કરશો દુષ્યંતમ આયુર્વેદિક એક જ માત્ર એવો રસ્તો છે કે જે તમને તમારી મંજિલ સુધી પહોંચાડશે. આપણી દવાની અંદર એક જ મહિનાની અંદર 5 થી લઈને 7 કિલો સુધીનું વજન ઉતરશે. બીજી વસ્તુ કે વજનની સાથે સાથે 8 થી 10 બીમારીઓ પણ દૂર થશે. અને ત્રીજી વસ્તુ ખાસ કે કોઈ પણ પ્રકારનું ડાયટ નથી કે કોઈ પણ પ્રકારનું એક્સરસાઇઝ નથી. વજન તમારું ઉતરશે. 5 જ દિવસની અંદર તમને રિઝલ્ટ દેખાશે. અને માર્કેટની અંદર ઘણા લોકો ફ્રોડ દવા વેચે છે, ઘણા લોકો આપણી કોપીઓ પણ મારે છે. તો એનાથી તમે બચો અને ડાયરેક્ટ મને મારાથી કોન્ટેક કરો. મારું નામ છે નિલેશ ઠેસિયા, દુષ્યંતમ આયુર્વેદિક. મારો મોબાઈલ નંબર છે 9081 901 932132648082. આ 2 નંબર છે મારા. બંને નંબર ઉપરથી કોન્ટેક કરશો. કોન્ટેક કરી અને મારી પાસેથી દવા પરચેસ કરો. બરોબર? ઓકે.